ચાલો હવે જુઓ આજના કેરિયર કોર્નર અંતર્ગત જે ઉજવણી કરી રહ્યા છે એમાં આજનો વિષય છે વાર્તાલાપ. હવે વાર્તાલાપ એટલે કે આજે આ શાળાના આપણે પેલા આચાર્ય શ્રી મનોજભાઈ વ્યાસ, તેની ભુવા સાહેબ, સંચાલક ગજેરા સાહેબ, અન્ય સ્ટાફગણ, વિદ્યાર્થી ભાઈઓ બહેન, કેરિયર કોર્નર અંતર્ગત આજે મારે કહેવાનો અર્થ એ છે તમને માર્ગદર્શન આપવાનું છે વાર્તાલાપના આધારે. હવે વાર્તાલાપના આધારે કે આજે જો દરેક વિદ્યાર્થીને મૂંઝવતો જો પ્રશ્ન હોય તો એ માર્ગદર્શન, અને માર્ગદર્શન એ લેવું પડે છે બીજા પાસેથી, કોઈ આપણને આપવા માટે આવતું નથી. તો કેરિયર કોર્નર અંતર્ગત જે આજે ઉજવણી ચાલી રહી છે એ ઉજવણી અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓ આપણને એક દર્પણની જેમ, અરીસાની જેમ આપણને સમજૂતી આપી કે જે ગજેરા સાહેબે લીધું એને કેટલું સમજાશે એ પ્રમાણે પણ એમને આપણને સમજાયું. પહેલી જરૂરિયાત કેરિયર કોર્નર એટલે શું? કે આપણે આપણું ભવિષ્ય લઈને બેઠા છીએ. આપણું ભવિષ્ય આપણા હાથમાં છે. તમે ધોરણ 9 પછી તમે ધોરણ 10માં આવવાના છો, એટલે 10મા ધોરણ પછી સારા ટકા સાથે તમે જ્યારે પાસ થવાના છો ત્યારે તમારે શું કરવાનું છે એમની તમને ખબર હોતી નથી. એટલે રોજગાર કચેરી દ્વારા સરકારશ્રીના નિયમ મુજબ ધોરણ 9ના વિદ્યાર્થી ભાઈ બહેનોને આ કેરિયર કોર્નરના વર્ગ ચલાવવાની એક ખાસ મંજૂરી આપવામાં આવી. તો કેરિયર કોર્નર એટલે આપણું જે ભવિષ્ય ઉજળું કરતો એક પથ છે કે એ પથના આધારે આપણે ધોરણ 10 પછી શું કરવું જોઈએ એના વિશે આપણે વાત પણ કરશું. પહેલી વાત એ કે કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે ધંધો કરવો હોય કે આપણે નોકરી મેળવવી હોય તો પહેલા માર્ગદર્શનની જરૂર પડશે. દાખલા તરીકે આપણે જોઈએ કે પહેલા નોકરી મેળવવી છે તો આપણે પહેલા અરજી કેવી રીતે કરી શકાય એ શીખવું જરૂરી હોય. તો ઘણાને ખબર નથી હોતી કે વર્તમાન પત્રની અંદર ઘણી બધી જગ્યાઓની જાહેરાતો આવે છે. સરકારી નોકરી માટે ઓછામાં ઓછી કોઈ પણ વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ, એ પણ સમજી લેવું જોઈએ. બીજું કે પરીક્ષા દેવા માટે થોડી છૂટછાટ છે. દાખલા તરીકે આપણે પેલા નર્સિંગની વાત કરીએ કે બહેનો માટે અને ભાઈઓ માટે, મેલ નર્સિંગ અને ફિમેલ નર્સિંગ. એ નર્સિંગનો કોર્સ ધોરણ 12 પછી પહેલા જિલ્લા પંચાયત આરોગ્ય દ્વારા ધોરણ 10 પછી કોર્સ થાય છે. એ ગામડાની અંદર જે ગ્રામીણ હોસ્પિટલ હોય અને ફરતું દવાખાનું હોય એમાં બહેનો અને ભાઈઓ, દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે જ્યારે મેલેરિયાનું તાવનું પ્રમાણ વધી જાય છે ત્યારે ઘરે ઘરે પરિચારિકો આપણને ગોળીઓ દેવા માટે આવે છે. એ ધોરણ 10 પછી જિલ્લા પંચાયત દ્વારા દરેક જિલ્લાઓમાં આની ભરતી થતી હોય છે. એ છાપામાં વર્તમાન પત્રમાં એમની જાહેરાત આવે છે. એ બહેનો માટે ખાસ સરળ અને સહેલું છે નોકરી માટે. બીજું નર્સિંગ માટે, નર્સિંગનો 3 વર્ષનો કોર્સ, ધોરણ 12 પછી નર્સિંગનો કોર્સ 3 વર્ષનો છે. એ કોર્સની અંદર સરકારશ્રી દ્વારા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. સ્ટાઇપેન્ડ એટલે શું કે દાખલા તરીકે સૌ પ્રથમ સરકારે 200 રૂપિયા નક્કી કર્યા હતા. આજે એ સ્ટાઇપેન્ડ વધીને એક વ્યક્તિ દીઠ 2500 રૂપિયા સ્ટાઇપેન્ડ આપે છે. દર મહિને 2500 રૂપિયા સ્ટાઇપેન્ડની રકમ સરકાર ચૂકવે છે. એ 2500 માંથી એ વિદ્યાર્થી એમાં ભણે છે.
વિદ્યાર્થીઓ ડોક્ટરની નીચે કામ કરે છે, પરિચારિકાઓ, પછી કમ્પાઉન્ડ તરીકે જે કામ કરે છે એ એમને દર મહિને 2500 રૂપિયા ભણતા જાય અને 2500 રૂપિયા એમને મળતા હોય છે. એ 3 વર્ષ જ્યારે પૂરા કરે છે ત્યારે એમાં નોકરીની ફૂલ ગેરંટી કે જેટલી જગ્યા ખાલી થાય એટલા વિદ્યાર્થીઓનો કોટો હોય છે. દરેક જિલ્લામાં સુપ્રિન્ટેન્ડન્ટ હોય જિલ્લાનો હોસ્પિટલનો, એ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને અરજી કરવાની હોય છે. જાહેરાતમાં બધું લખી શકાય, જોઈ શકાય છે. તો પેલા અરજી કેવી રીતે કરવી, આપણી પેલા એક તો લાયકાત શું છે. લાયકાત એટલે દાખલા તરીકે આપણે જોઈએ ઘણી વખત આપણે લાયકાત વિશે પણ જાણતા હોતા નથી કે ધોરણ 10 પછી માંગ્યું હોય તો એ આપણી ધોરણ 10 ની પાસ હોવી એ આપણી લાયકાત. તો લાયકાત શું છે એ પહેલું આપણે સમજી લેવું જોઈએ. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આપણને અરજી કરતા પણ આવડતું નથી. પોસ્ટ ઓફિસમાં આપણે જઈએ છીએ, રજીસ્ટર એડી કરવાનું થાય ત્યારે પાવતી ભરવાની હોય છે. એક મોકલનારનું સરનામું હોય છે અને એક જેને મોકલ્યું છે મેળવનારનું સરનામું હોય છે. બંનેના સરનામાની અંદર પાવતીની અંદર આગળ પાછળ હોય છે. એ પહેલું પ્રાથમિક કાર્ય તો આપણે રજીસ્ટર એડીનું શીખવું જોઈએ, જેથી કરી ન સમજાય તો અમારા જેવાને પૂછો, પોસ્ટ ઓફિસમાં જઈ અને તમે જાણો કે ભાઈ આ રજીસ્ટર એડીની પાવતી છે એ કઈ રીતે ભરાય, અથવા અમારા જેવાને બતાવો તો અમે તમને પૂરતું માર્ગદર્શન આપી શકીએ છીએ. તો જ આપણે એ કાર્યની અંદર કોઈ પણ જગ્યાએ આપણે સફળ થઈએ છીએ. બેંકની અંદર ઘણી વખત જઈએ છીએ આપણે, તો બેંકની અંદર ઉપાડ કેવી રીતે કરવો, એનું ફોર્મ કેવી રીતે ભરવું, એની સ્લીપ કેવી રીતે ભરવી, પૈસા કેવી રીતે મૂકવા, કેવી રીતે આપણે સહીનો નમૂનો છે અને એ જ પ્રમાણે નમૂનાની સહી કરવી, એ બેંકનો એક નિયમ હોય છે. અને એ નિયમ પણ ઘણી વખત ડ્રાફ્ટ કરવાનો હોય છે. કોઈ નોકરીની અંદર દાખલા તરીકે ડ્રાફ્ટ માંગ્યો હોય તો નોકરીની અંદર ડ્રાફ્ટ માટે આપણે આફા મારતા હોઈએ છીએ. આપણને ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓને એનું પણ માર્ગદર્શન હોતું નથી કે ભાઈ ડ્રાફ્ટ છે એ કઈ જગ્યાએ કરાય, એની પણ ખબર હોતી નથી. તો ડ્રાફ્ટ